અમદાવાદમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માનનીય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માન્ય CR પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકાઓમાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આ જે પ્રજાના સેવકો જે એક સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે એ પ્રમાણેનો આખો સંકલ્પ કાર્યક્રમ આખા રાજ્યની અંદર થયો છે. અને આ સંકલ્પ સાથે જ જે રીતે પંડિત દીનદયાળજીની અને ડૉક્ટર શ્યામાપ્રસાદની વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એકાત્મ માનવવાદ, અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરવી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ જ આ વિકાસની રાજનીતિ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સતત અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે.